જ્યાં માંડવીમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું। માંડવીમાં 24 કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદ બાદ માંડવી શહેર બેટમાં ફેરવાઈ ગયું છે। આપને જણાવી દઈએ કે મુન્દ્રામાં 8.9 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે અબડાસામાં 7 ઇંચ વરસાદ પડ્યો। ગાંધીધામ, ભચાઉ, અંજાર, લખપતમાં પણ 2 ઇંચથી વધુનો વરસાદ પડ્યો છે। ભુજ અને નખત્રાણામાં પણ સાર્વત્રિક 2 ઇંચ વરસાદ પડ્યો। ભારે વરસાદને પગલે અંજારમાં શિણાઈ ડેમ ઓવરફ્લો થયો હોવાની વિગતો મળી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા તાકીદ કરાઈ છે। તો વિગતો આપી દઈએ કે આજે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કચ્છમાં કરવામાં આવી છે। ધોધમારની આગાહી વચ્ચે તંત્ર પણ એલર્ટ પર છે। કચ્છ કલેક્ટર અમિત અરોરાની પ્રજાને અપીલ છે, લોકોને સલામત સ્થળે ખસી જવા માટેની અપીલ કરાઈ છે। આ સિવાય અબડાસા, માંડવી અને લખપત તાલુકામાં સંકટ તોડાઈ રહ્યું છે। કાચા મકાનમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાનું સૂચન આપવામાં આવ્યું છે। સ્કૂલ, ધાર્મિક સ્થળ કે વાડીમાં આશ્રય લેવા જણાવાયું છે। લોકોને સતર્ક કરી દેવાયા છે। સ્થાનિક લોકોને જરૂરિયાતમંદ મદદરૂપ થવા પણ અપીલ કરાઈ છે। માંડવી, અબડાસા અને લખપત એનો એક પણ માણસ સવારે 4 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી કોઈ પણ કાચા ઝૂંપડા કે કાચા મકાનમાં ના હોવું જોઈએ। જે કંઈ માણસો આપણા ગામમાં, આપણી શહેરીમાં ગરીબ માણસો હોય, કાચા ઝૂંપડામાં રહેતા હોય કે કાચી પતરાવાળી દુકાનમાં હોય, એને આપણે સવારે 4 થી સાંજે 4 એ 12 કલાક માટે ગામની પાકી શાળા, કોઈ વાડી, કોઈ ધાર્મિક સ્થળ અથવા જરૂરત પડે તો પોતાના ઘરમાં રાખવાના છે, જેથી એને કોઈ પણ પ્રકારની ઈજા ના થાય। તો કલેક્ટરને આપે સાંભળ્યા કે જેઓએ તો લોકોને સતર્ક કરી દીધા છે, પરંતુ કચ્છની સ્થિતિ શું છે તેને લઈને અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાઈ ગયા છે। હરીન, આપની પાસેથી જાણવું છે, કચ્છમાં જે રીતનો જળ તાંડવ સર્જાયો છે અને હજુ તો કચ્છ ઉપર આફત છે, આકાશી આફત, ત્યારે તંત્ર કેવી રીતે સતર્ક છે, લોકોને કઈ રીતે સલામત સ્થળે ખસેડવામાં આવશે અને આપ કચ્છની હાલ શું સ્થિતિ જોઈ રહ્યા છો? બિલકુલ, જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કે જે ડીપ ડિપ્રેશન છે તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે અને 2 દિવસથી જે રીતે કચ્છ ઉપર જે ભારે વરસાદ પડી રહ્યો છે, હું દ્રશ્યો બતાવવા માંગીશ કે સ્થાનિક નદીઓ હોય, જળાશયો હોય, તેમાં નવા નીર આવ્યા છે અને તેના સ્તર પણ વધ્યા છે। આજની વાત કરવામાં આવે તો આજે જે ડીપ ડિપ્રેશન છે તે વાવાઝોડામાં પરિવર્તિત થવાનું છે ને તેને કારણે તંત્ર એલર્ટ છે। આ ઉપરાંત માંડવી હોય, અબડાસા હોય, 3 જે તાલુકાઓ છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। લોકોને જે કાચા મકાનમાં રહેતા હોય અથવા કાચી દુકાન હોય તો તેમના ઘરેથી તેઓ સ્થળાંતરિત થઈ જાય તેવી પણ એક અપીલ છે તંત્ર દ્વારા કરવામાં આવી છે। માંડવીમાં જે રીતે 24 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો તેને લઈને સમગ્ર જે ગામ છે, માંડવી ગામ છે, તે જળબંબાકાર થઈ ગયું હતું, પાણી થઈ ગયું હતું। માંડવીના સ્થાનિક લોકો છે, ભાઈ 2 દિવસથી ગામની પરિસ્થિતિ કેવી હતી? ગામડાઓમાં પરિસ્થિતિ ખૂબ જ હમણાં 2 થી 3 દિવસથી લાઇટ એકદમ નથી, એટલે ખૂબ જ ક્રિટિકલ પરિસ્થિતિ છે। અને મેઇન જે રોડ છે ગામડાઓના, જે શહેરો તરફ હમણાં માંડવી, બિદરા તરફ જે કનેક્ટ કરે છે, બિદરાનો તો હજુ સારો છે, પણ ગામડાઓથી આ બાજુ મોટા બાડિયા, નાના બાડિયાથી લઈ અને જે માંડવી આવવાના જે રસ્તાઓ છે એ બંને પાપડીઓ, મેઇન જે પુલ છે એ બંધ પડી ગયા છે એકદમથી। અને છેલ્લા એ લગભગ એક પુલ તો બે એક વર્ષથી એકદમ બંધ પડેલો છે, એટલે રસ્તા જ બંધ થઈ ગયા છે। માંડવી ગામની પરિસ્થિતિ 2 દિવસથી કેવી હતી? પાણી ક્યાં ક્યાં ભરાણા હતા અને અત્યારે શું પરિસ્થિતિ તમે જોવો છો? માંડવી ગામમાં બહુ પરિસ્થિતિ ખરાબ છે કે બધે અહીંયા પાણી ભરાઈ ગયા છે, ડીપો બધો આખો બંધ છે, વાહન વ્યવહાર બંધ છે, બધું બજારમાં એકદમ પાણી ભરાઈ ગયા છે। માણસોને એટલે પાણી આવે છે, બધું ખરાબ પરિસ્થિતિ છે હમણાં બહુ। બિલકુલ, 2 દિવસ જે રીતે ભારે વરસાદ હતો, 16 ઇંચથી વધુ વરસાદ માંડવીમાં પડ્યો હતો। આ ઉપરાંત વાત કરવામાં આવે તો એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે। આજે જે રીતની પરિસ્થિતિ સર્જાવાની શક્યતાઓ દેખાઈ રહી છે તેને લઈને તંત્ર એલર્ટ છે। ગઈકાલે મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ જિલ્લા કલેક્ટર દ્વારા પણ એક અપીલ કરવામાં આવી છે, લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા પણ વિનંતી કરવામાં આવી છે। જે મુખ્ય જગ્યાઓ છે, એટલે કે જે અલગ અલગ 3 તાલુકાઓ છે, ત્યાં કોઈ લોકોને જાનહાનિ ન થાય, ઈજાગ્રસ્ત ન થાય તેની પણ તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે। આ ઉપરાંત જે
પાકા મકાન અને વાડી વિસ્તારમાં લોકો રહે છે તેમની આસપાસના લોકોને તેમના ઘરમાં 24 કલાક માટે આશરો આપવા માટે પણ અપીલ કરવામાં આવી છે. એટલે કે જે વાવાઝોડાનો ખતરો છે તે પૂરો ન થઈ જાય ત્યાં સુધી લોકોએ ઘરની બહાર ન નીકળવું જોઈએ અને પાકા મકાન અથવા તો સાવચેતી કે જ્યાં ધાર્મિક સ્થળો હોય અથવા તો અન્ય જગ્યા હોય કે જ્યાં તેમને જીવને જોખમ ન હોય તેવી જગ્યા ઉપર સ્થળાંતરિત થઈ જવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. જી બિલકુલ હરીન, જે રીતે માંડવીમાં રીતસરનું આપ ફાટ્યું હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે માંડવીના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં શું સ્થિતિ છે? ત્યાં લોકોને કેવી રીતની મદદ પહોંચાડવામાં આવી રહી છે? કેટલા એવા ગામ છે કે જે સંપર્ક વિહોણા થયા છે? હરીન, બિલકુલ જે રીતે માંડવી અને આસપાસના જે વિસ્તારો હતા અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો હતા કે ત્યાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ હતી, પરંતુ ધીમે ધીમે વરસાદ છે તે રહી ગયો હતો. આજ ગઈકાલ રાતની વાત કરવામાં તો અત્યાર સુધી ભારે પવન છે તે જોવા મળી રહ્યો છે. હું એકવાર દ્રશ્યો ફરીથી બતાવવા માંગીશ કે જે રીતે વરસાદ આવે છે અને બંધ થઈ જાય છે, પરંતુ પવન છે તે ભારે ફૂંકાઈ રહ્યો છે. એટલે કે સામાન્ય દિવસોમાં જે પવનની ગતિ હોય છે તેના કરતાં વધારે પવનની ગતિ છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને આજની વાત કરવામાં આવે તો આજે જે પ્રમાણે એલર્ટ આપવામાં આવ્યું છે, ડીપ ડિપ્રેશન છે તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. પવન ગઈકાલ રાતથી આજ પ્રમાણે છે અને વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે. મહત્વની વાત છે કે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી આજ પ્રમાણેની પરિસ્થિતિ હતી કે ભારે વરસાદ વરસી રહ્યો હતો. ઘણા બધા ગામડાઓ છે તે સંપર્ક વિહોણા બન્યા હતા. એનડીઆરએફની ટીમો દ્વારા અને સ્થાનિક ટીમો દ્વારા છે તમામનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. તમામને સલામત સ્થળે છે, શાળાઓમાં છે તેમને આશરો પણ આપવામાં આવ્યો હતો અને હજી પણ આજ પ્રમાણે છે તમામ લોકો છે તેને આશ્રય સ્થળો ઉપર રાખવામાં આવ્યા છે. અને આજે જ્યાં સુધી વાવાઝોડાનો અને વરસાદનો ખતરો ટળી ન જાય ત્યાં સુધી તમામને છે તે સ્થાનિક લોકો છે તેમને આશ્રય સ્થાનોમાં જ આશરો આપવામાં આવ્યો છે. બિલકુલ હરીન, આપ પણ સલામત રહેજો. વધુ વિગત અમે આપની પાસેથી લેતા રહીશું. તો આ સ્થિતિ હાલ માંડવીમાં સર્જાઈ છે કે જ્યાં અનરાધાર વરસાદ પડ્યો છે, આપ ફાટ્યું છે અને તે બાદ અનેક ગામડા બેટમાં ફેરવાઈ ગયા છે.